આ બધા એવો ભાઈ વિડીયો બનાવતો ખાલી એ બ્લોગર છે મોટા બધા. ઉનાળુ બાજરી મિત્રો તમે કઈ બાજરી વાવો, ઉનાળામાં આવો શિયાળામાં આવો કમેન્ટ કરજો. હા કેટલા વાગે આવે તમને ખબર? જો મિત્રો બાર બગલા જેવા થઈ ગયા છે અને બાબલા જેવા થઈ ગયા, તૈયાર થઈ ગયા. જો ખાલી જો મિત્રો આપણે બા એન્ટ્રી લઈ રહ્યા છીએ ફેન્સી કુદીન છે કેસર મગાબાનું. તો મિત્રો આપણે 16.5 નો અંદાજ છે. બે બગલા ભેગા થયા, બે ટોટી લેવલ કરજો ભાઈ, ટોટી લેવલ બા. હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાજી ત્યાંથી બધા મજામાં છો. તો આપણે એક નવા દિવસની નવી શરૂઆત થઈ ગઈ છે. તમારું સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. તો જો આપણે ચોકમાં ઊભા થઈ ગયા છે અને આપણા પિયુષભાઈ આવી ગયા છે. પેલી બાજુ આવી રહ્યું છે આપણું ટ્રેક્ટર. શું લઈને આવેલા? ખાલી ટોલ લઈને આવેલા. તો મિત્રો આપણે જવાનું છે આજે બગલા જેવા બા જોડે. અભી મજા આયેગા ના ભીડો. સાચી વાત ને ભાઈ? સાચી વાત. મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા તો ચાલો મિત્રો, હવે આપણે ટોલા મસ્તી કરતા કરતા જઈએ અને પહોંચી જઈએ બગલા જેવા બા હતા ને એમના અહીં. જો પેલી બાજુ આવે મિત્રો, દોત કરતા કરતા આવે આપણો ફોટો ખાલી આ વિડીયો બનાવે એટલે નહીં ગમતું યાર એમ તો. મગર ક્યું? તો પેલી બાજુ આવે ટ્રેક્ટરે કાબુ નહીં રહેતું. ઓએ નવાઈ લાગે મિત્રો, આપણે વિડીયો બનાવે એટલે અહીંયા નવે લાગે. અચ્છા हमको सिखा रिया है. હા દવા પેલા મુહૂર્તમાં આપણા ભરતભાઈ બેસી ગયા છે. હા જીરું કાઢવા આપણા રવાભાઈ ઉભા રહો, લ્યા બેવા દઉં. આપણા રવાભાઈ આવી ગયા છે જોડે. એટલે તો હારી બહુ ગુજાડે. જો કોંભોભાઈ મારે બેઠા છે. સચિનભાઈ અને મેહુલભાઈ જઈ રહ્યા છે ત્યારે કોમે. બધા કોમે જ આપણે અલગ અલગ જાય એટલે ફાઇનલ મિત્રો આપણે જે નળિયામાં ખેતર જવાનું હોય છે એ ખેતર આપણે આવી ગયા છે. પાછળ મારા બેટા નાસ્તો લાવ્યા છે, કોઠાવાનું ચાલુ કરી દીધું છે. અમને તો હાલતા ને ખોપડી તો ચાલે. ચલો ખેતરમાં જઈને આપણે મળીએ હવે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કુવા ઉપરથી જગ્યા આપણે આવવાનું હતું. જો આપણે ટ્રેક્ટર આવી છે, આ બાજુ આપણા માણસો જઈ રહ્યા છે અને શેઠ પેલી બાજુ આપણા બા છે ને આ બાજુ તમે પેલી બટાકા વણવા હતા, બાજરી નથી બતાવી. આ વાત છે આજે એમને પેલી થોડી વાયેલી હતી નવી એ રીત બાજરી છે. આ બધા એવો ભાઈ વિડીયો બનાવતો ખાલી એ બ્લોગર છે મોટા બધા. ये बड़ी अच्छी बात कही आप. આમાં મિત્રો બાજરીનું વાવેતર થઈ ગયું છે. ઉનાળુ બાજરી મિત્રો તમે કઈ બાજરી વાવો, ઉનાળામાં આવો શિયાળામાં આવો કમેન્ટ કરજો. તેની બાજુ ઢગો તો મિત્રો મોટો બધો છે. માણસો ખાલી તો અમારે ખતરનાક માણસો જાય ખાલી 4 જણા મરે. મિત્રો આપણે બા આવી ગયા છે બગલા જેવા. બોલો બા. કેટલા વાગે આવે છે હવે? હા કેટલા વાગે આવે તમને ખબર? તરત મંગાવ્યું છે પણ આવે ક્યાં હવે? 9 તો વાગવા આવ્યા છે. 9 વાગ્યા તો 9:30 મંગાવ્યું. જો મિત્રો બાર બગલા જેવા થઈ ગયા છે અને બાબલા જેવા થઈ ગયા, તૈયાર થઈ ગયા. જો ખાલી बात तो सही है. તો આ બાદનું આપણે જે જીરું પડ્યું છે ને ખાલી ભેગું કરવાનું છે. થોડું બાકી છે ભેગું કર્યા વગર. આટલું પડી ભેગું કરી નાખ પછી બીજી બધી વાત. ચલો મિત્રો ભેગું કરી નાખ તો ઘડી ઠેસર આવે તો ઘડી. ફાઇનલી મિત્રો આપણે કામકાજ જે કરતા હતા ચાલુ થઈ ગયું છે. આ બાજુ બાપ પોટકા ખડકેરા છે, પેલી બાજુ આપણે બધા મિત્રો પોટકા ખડકે, અમે ઉપાડો હતા. જોઈ શકો તમે. એ આ તગલેરો આવડા આવ દેખાત લેવું પડે મિત્રો વચ્ચે ઊભું છે. વળી તો જો મિત્રો તમે આટલું અમે જીરું ભેગું કર્યા વગર રાખ્યું છે. પેલી બાજુનો પાક ભેગો થઈ ગયો છે અને આટલું કરી નાખ્યું છે. હવે બધા થાક્યા છે એટલે બેઠા હતા. વિહામાં ખાવા ઘડી વિહામાં ખાઈ અને ચાલુ કરે પછી. તો થોડું જ છે, 2-4 આવ્યા છે ને પેલી બાજુની થોડી લાઈન છે એટલે આટલેથી આટલો ભાગ છે પટી જાય પૂરું. ઠેસર આવવાની તૈયારી જ છે. ટૂંક જ સમયમાં ઠેસરે આવી રહ્યું છે.
તડકાનો વધી રહી છે હવે मेरे को तो ऐसा धक धक हो रहा है થેસર આવે એટલે 3-4 કલાક થેસર છે મિત્રો ઓછામાં ઓછું તો ચલો પેલી વાત છે જો મિત્રો આપણે બા એન્ટ્રી લઈ રહ્યા છીએ ફેન્સી કુદીન ये क्या बात करता है यार બા પડતા નહીં હો નહીં પડો ને રાગે રાગે આવો તો બાની મિત્રો એન્ટ્રી પડી રહી છે અત્યારે ફેન્સી કુદીન આવેલા છે તો જો આજ હોલી છે રવા ભાઈ તમારે શું કહેવું છે હોળી ધૂળેટીનું મજા તો કાલ આપણે રમશક નહીં રમો अभी मजा आएगा ना भिड़ो કાલે આપણે રવા ભાઈને કહેડવાના છે કારણ માતાના માતા તો આપણે રવા ભાઈ ઘરે આવી જજો બા તમે ચલો મિત્રો કાલે આપણે હવે રવાભાઈ હોળી રમશે પેલી વાત તો થોડું 4 થી 5 જેવું રહી ગયું છે અને આપણે આવી ગયું છે કેસર મગાબાનું આપણા પાલડી ના છે ભાઈ ખબર નહીં જોયો નહીં તું તો મિત્રો જો ઠેસર મસ્ત છે ઓટોમેટિક વાળું પેન્ચાકડું છે માર્ટિનનું છે ચોખ્ખું ટેચર છે ચોખ્ખું આવ્યું છે જીરવા માટેનું જ લાગે સ્પેશિયલ જો મિત્રો આપણે બા પાણી લઈને આવી ગયા છે બગલા જેવા બા કી બાદ રાખજો બા એવું છે બા મિત્રો એમ કહે છે જેમ ઊભું રાખવું એમ રાખો તમે તારે જેમ રાખો એમ ઓમ છે કડવ રાખો કડવ તો મિત્રો હવે કડવ રાખવાનું છે આપણે અગો મોટો બધો છે ભેગો જોઈને તમને કેવું લાગે કેટલી બોરીઓ બનાવશે ભરા છે એ ઉપાડ હવે મિત્રો બધાને અંદાજો લગાવી દીધો છે બોલ રવા તાર કેવું હે તાર કેવું ચેલું હાડા હોળ હા હાડા હોળ કીધું છે તારે ભાઈ મારે 15 તારે ભાઈ હોળ તારા ગુંબા જેલી કેવી હે તો મિત્રો આપણે હાડા હોળ નો અંદાજ છે અમારી હાડા હોળ જો મિત્રો આપણે લેવલ કરવા વાળા મોણા બોલાવી દીધો છે બે બગલા ભેગા થયા બે બગલા ભેગા થયા सबके लेवल निकले ભરતભાઈ શું કેવું છે હા એમાં કોની લેવલ કરતા આવડતું નથી એવું છે पीछे देखो पीछे पीछे तो देखो તો મોણા બોલાવવો પડશે ટોટી લેવલ કરજો ભાઈ ટોટી લેવલ બા हाँ बा बोलिया दो भाई मगो बा बोलिया मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ कोई ना पग ना पड़ो तो खाड़ा बाड़ा में मळवे हळवे अपना में एक पोल मारू है तो आ पड़ो तो आडो थाय ने अरे एक अरे पोल मारू है जनता को आप मूर्ख समझना बंद कर दीजिए अरे पोल मारू है फाइनली मित्र આપણે ટેસર ચાલુ થઈ ગયું છે તો ધીરું બીરું નીકળવા માંડ્યું છે પેલી બાદ કુંભો ચડી ગયા છે જો ખાલી આપણા રાવાપલ્લી બ્લોગર જોઈ શકો તમે તમે ઉપરનો નજારો જોઈ શકો છો ખાલી કેવો લાગે છે પેલી બાદ ટ્રેક્ટર છે પેલી બાદ થોડું ભેગું કર્યા વગર પડ્યું આગળના ભાગમાં આપણે કુંભાભા અને આપણે બે જણા ચડી ગયા હતા તો કેવું છે કુંભાભા ચાલુ નાખવાનું ચાલુ કરો ચાલો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હવે થોડા ઘડી બ્રેક પછી હવે થોડું જ બાજી રાખ્યું છે અને ઠેસર સરેરાશ ચાલુ જ છે
હવે મિત્રો 11:30 થઈ ગયા છે, 12:30 વાગ્યા સુધી લગભગ કાઢવાનું થાય, કલાક પછી આ આખું બધું પટી જાય. તમે જોઈ શકો છો મિત્રો. A few moments later. ફાઇનલી મિત્રો આપણે જમણવાર કરીને આવી ગયા છે. જમવા ગયા હતા બધા, 3 જણા જ હતા અને પેલી બાજુ હાવ ટગો પટી ગયો છે. ફોન મિત્રો ચાર્જિંગમાં પડ્યો તો એટલે કોઈ વાત બતાવ્યું નહીં તમને. હવે થોડું બાકી રહ્યું છે. હવે કુંભવા મસાલા ખાતો તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આપણે હાવ ઠેસર જે હતું પરથારો ખાલી નાખવાનું બાકી રાખ્યું છે અને ઢગો તો હાવ પટી ગયો છે અને આ બાજુ ચાલુ છે ઠેસર રાખવાનું. તો ચલો મિત્રો આપણે આ પરથારો બથાનો આસી પછી તમને મળીએ કે આપણે બાને કેટલી બોરીઓ થઈ છે. તમે ફાઇનલી મિત્રો આપણે પરથારો થોડો બાકી રાખ્યો છે. આજે ટ્રેક્ટરને જે પડ્યો હોય ને એ બાકી રાખ્યો છે, બીજો બધો પતી ગયો છે. તો મિત્રો અમારી હાલ દખ્યા તમે જોઈ શકો છો, ટોલાને દખ્યા છે, ઊંધા પડી ગયા તો ટોલ આ ટોલું ઊંધા પડી ગયા હાલ તો લાગતો છે. મજા આવે મિત્રો, મજા હાલતો मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. પેલી બાદ આપણે રવાભાઈની મસ્તી કરી રહ્યા છે. આપણા બે બગલા જેવા બાગ વિચાર કરી રહ્યા છે, શું કરે ખબર નહીં. હવે આપણા બા ડિસિઝન આ લીધા છે. જો મિત્રો આ ત્રણ પણ છે, જોર એવું આવે છે, જબરદસ્ત જોર આવી રહ્યું છે. खोपड़ी तोड़ साले. જો શેઠ શેઠ ઉભા તો શેઠ ખાલી અરે ભાઈ બા કેમ કરો? વિડીયો નહીં પડ્યો તારામ. બકંટળ બરાબર ના રવા ફોટા છે પાછા. મિત્રો આપણે ટ્રેક્ટર લગાવી દીધું છે હવે અને ફરીથી ચાલુ કરતા ઠેસર એ પાડ્યો ઘેર હવે ચાલુ કરી દીધું, થઈ ગયું ચાલુ. ચલો મિત્રો કોમે લાગી જા, બા બરાબર ને બગડી દે એસી પડ્યા છે એટલે કોમ કર ફટોફટ આપણે. તો મિત્રો આપણે આવી ગયા છે, હવે જીરું બીરું કાઢીને બધું કામકાજ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે જો અસર સાતુડી નીચે ઊભા છે આરામથી શાંતિથી. તો મિત્રો જીરો તો સારું મિત્રો 15 બોરી જેવું જીરું થયું છે, સારામાં સારું જીરું કહેવાય. તો ઘરવા મિત્રો સારું કર્યું, થોડું ચરમીની અસર હતી પણ એટલું બધું નહોતું બગડ્યું બાને, તો એટલે ફાયદો થઈ ગયો કોને બાને થોડો 15 બોરી જેવો. તો મિત્રો 3 વીઘા જેવું જીરું હતું, વીઘામાં 5 બોરી જીરું થયું એટલે ગણો ને સારું કહેવાય મિત્રો. 15 બોરી સારું જ કહેવાય, ખોટું ના કહેવાય. તો ભાવ છે મિત્રો અત્યારે 3800 થી 3538 જેવો ભાવ છે લગભગ. સારા કાલ 3800 હતો 2 દાડા પહેલાં, તો અત્યારે બાને 3800 જેવો ભાવ આવી જાય, સારામાં સારું જીરું કહેવાય મિત્રો. તો મિત્રો ખર્ચો વધારે હોતો નહીં જીરામાં, પણ સાચવવા મિત્રો એવું સાચવવું પડે છે, આપણે જીવ સાચવે ને એવી રીતે. એમાં દવાની બહુ એટલે બહુ જ ખટક રાખવી પડે. બા ખાલી 25 પંપનો ડોઝ મારતા, એક એવા ડોઝ હાથ મારેલા છે બાએ, 25 પંપનો ડોઝ મારતા એક પણ 5 થી 6000માં ડોઝ પડતો એવો, એવા 7 થી 8 ડોઝ મારવા પડે ચરમીના. એટલે શું ચરમી બરમી આવે ના એના માટે મિત્રો. તો જો અમારો ભાઈ પણ આવી ગયો છે, હવે અસલ કઢાઈ ના જા કોકા કાઢી ગયા નહીં ગુંબા, કાઠું પડી ગયું સારું. બસ હવા નીકળ ગઈ. તો ચલો મિત્રો હવે બા આવે એટલે મળીએ તમને. મિત્રો આપણે જીરો બીરો લઈ અને હવે જઈ રહ્યા છીએ, બાને બેહા દીધા છે જુઓ ટ્રેક્ટરમાં અને ટ્રેક્ટર ચાલુ છે. જીરો લઈને જરા મિત્રો ઘરે, બાના ઘરે આપણે જે જગ્યાએ મૂકવાનું છે ને એ જગ્યાએ. તો મિત્રો આપણે ભવત્રી ગયા છે હવે અને બા બેઠા છે ટોલામ.
અને અમે અને વિશાલભાઈ ઉતરી ગયા હોય જઈ ગયા છે ખરા હવે પેલી બાજુ આપણે કુવારા ચાલો કુવારા મળશું બાન કે આવજો તો ચલો ભાઈ હેડે ઘરે પાણી પીને જતી હેડે તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ જય માતાજી આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિશાલભાઈ કોઈ કહેવું છે લાઈક કરો વિશાલભાઈ કહે છે ચલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ જય માતાજી અને જીરાનો જીરું આવતો પાવ જીરું બહુ સારામાં સારું મળે છે